દાહોદ જિલ્લાના 14 ગામના ખેડૂતો પ્રથમ વરસાદમાં જ ધંધે લાગ્યા છે। દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર નજીક આવેલા 14 જેટલા ગામોના ગ્રામજનો ચોમાસાની શરૂઆત સાથે જ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પ્રથમ વરસાદ પડતા જ વસતી મીરાખેડી ગામ વિસ્તારમાં ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી। પાણી ભરાવાના કારણે ગામમાં આવવા જવાના રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેના કારણે નગરજનો તેમજ વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો। ગ્રામજનોનો આક્ષેપ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી, સંબંધિત તંત્ર અને દિલ્હી મુંબઈ હાઈવેના કોન્ટ્રાક્ટરોને વારંવાર રજૂઆત કરવા છતાં કાયમી ઉકેલ હાથ ધરવામાં આવતો નથી। પરિણામે દર વર્ષે વરસાદી સિઝનમાં લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે। અમારે વસ્તી ગામમાં કોરિડોર રોડ ને બાબતે અમારે નુકસાની થાય છે। 3 વર્ષ થઈ ગયા છે, ખાવા પીવા પણ નથી મળતું। અને દર વખતે ચોમાસો આવશે એટલે મારા ઘર પણ બુડી ગયું છે, મારા કૂવો પણ તણાઈ ગયો છે, મારા ખેતીનો કંઈ મારા છોકરાને પાળે એવું તો કંઈ છે નથી, કંઈ પાક પણ નથી મળતો એના કોરિડોર રોડ માટે। પણ પીવાના પાણી તો અમારા આખો કૂવો બુડી ગયો છે। ચોમાસાના પહેલા જ દિવસે આજે જે પાણી ભરાયું એવી પરિસ્થિતિ 4 વર્ષથી થાય છે। આજે જ્યારથી કોરિડોરનું કામ ચાલુ કર્યું ત્યારથી આ ગામની અંદર આ કોરિડોરના કારણે ઘરોની અંદર દર વર્ષે ઢીચણ પાણી જતું રહે છે। છતાં બી આ વસ્તી ગામની અંદર રસ્તા માટે બી કંઈ આયોજન થતું નથી। આજે બાળકોને હવે આજે આ ચોમાસું આવી ગયો, પાણી ચાલુ થઈ ગયું, આ પાણી હમણાં નિકાસ માટે ખોદીને કાઢી નાખ્યું, પણ હવે રસ્તો નથી, એટલે રસ્તા માટે બી કોઈ વ્યવસ્થા નથી થતી। આવી મોટી રસ્તા નીકાળી દીધા, પણ એક ગામડાનો ખાલી નાની શેરીનો રસ્તો કાઢવાનો છે, એ રસ્તો આજે 4 વર્ષ થઈ ગયા ફિર બી એની એ હાલતમાં છે। એટલે અમે કહેવા માંગીએ કે ભલે મોટા લોકો માટે મોટો રસ્તો કાઢી દીધો, પણ અમારા નાના ગરીબ માટે એક નાનું નાળું નાખી અને થોડો રસ્તો આવવા જવા માટે કરી આપે, એટલે અમે રજૂઆત કરતા 4 વર્ષ થઈ ગયા છે, આજ દિન સુધી કઈ કામ થતું નથી। અમે માંગ કરીએ છીએ અમારા ખેડૂતોની જમીનનો ધોવાણ થતું મટે, આ પાકનું નુકસાન થતું મટે અને રસ્તાનું આયોજન કરી આપે। દાહોદ જિલ્લાની અંદર પહેલા જ વરસાદમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે ઉપર વરસાદે તારાજી સર્જી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે હાલ અમે ઊભા છીએ વસ્તી ગામની અંદર। જો કે વસ્તી ગામ સહિત દિલ્હી મુંબઈ કોરિડોરના જે 14 ગામો છે અસરગ્રસ્ત, તેઓની અંદર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ખેડૂતોના ખેતરની અંદર પાણી ભરાઈ ગયું છે અને જે મકાનો છે તે પણ ધરાશાયી થવાની શક્યતા થઈ ગઈ છે। ત્યારે કહી શકાય કે આપણી સાથે જે સ્થાનિક આગેવાનો છે, સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો રાકેશભાઈ, કઈ પ્રકારની અત્યારે પરિસ્થિતિ? આજની પરિસ્થિતિ હાલની એ છે કે ભાઈ કે જે વસ્તી ગામમાં જે પાણી ભરાયું છે, જે કોરિડોર નેશનલ રોડના લીધે, જે કે આજથી અગાઉ જે કોરિડોર ઓથોરિટીના જે અધિકારીઓ જોડે અમારા ચર્ચા વિચારણા થઈ, વાતચીત થઈ આજથી 1 મહિના પહેલા કે ભાઈ આ રસ્તો અમે લોકો બનાવવાના છે। આ લોકો અમને એવી રજૂઆત કરી ભાઈ કોરિડોર નેશનલમાં આવતો અમારે અંદરમાં જે મંજૂર કરાયેલો રસ્તો છે, તો વસ્તી ગામના લોકોને જવા આવવા માટે અમારે રસ્તો બનાવવાનો છે અને આના નાળાનું બાંધકામ બી અમારે કરવાનું છે। તો અગાઉ અમે 1 મહિના, 1.5 મહિના, 2 મહિનાથી એમને રજૂઆત કરી, આજ સુધી કામગીરી પૂર્ણ કરી નથી, એટલે એની તમામ જવાબદારી ઓથોરિટી કોરિડોર ઓથોરિટીવાળાની રહેશે। બિલકુલ કહી શકાય કે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પર જે કામગીરી ચાલી રહી છે તેને લઈને લોકોને ભારે તકલીફ પડી રહી છે। વરસાદી પાણીના કારણે છેલ્લા કેટલાય સમયથી લોકો માંગ કરી રહ્યા છે, પરંતુ કોરિડોર હાઈવે જે છે તેમની સમસ્યા સાંભળતું નથી અને કામગીરી કરતું નથી। આપણી સાથે અન્ય સ્થાનિક આગેવાન છે, તેમની સાથે વાત કરશો। શું કહેશો, કેવા પ્રકારની તકલીફ પડી રહી છે અને શું છે આગામી કાર્યક્રમ? દેખો, છેલ્લા 4 વર્ષથી જ્યારથી આ કોરિડોર દિલ્હી મુંબઈ હાઈવેનું કામ ચાલુ થયું ત્યારથી અમારા ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના 14 ગામોના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે, એમના ખેતરોમાં અને ઘરોમાં પાણી ઘૂસી જવાથી ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ બાબતે અમે અનેક લેખિત રજૂઆતો કરી, આવેદનપત્રો આપ્યા અને હાઈવે ચક્કાજામ બી કર્યો, અનેક આંદોલનો કર્યા, પણ સરકાર અને નેશનલ હાઈવેના પેટનું પાણી હાલતું નથી। આજે પહેલા જ વરસાદની અંદર અમારા ગોવિંદ ગુરુ લીમડીના 14 ગામની અંદર આ વરસાદી પાણી ભરાવાથી ખૂબ જ મુશ્કેલીનો સામનો વેઠવો પડી રહ્યો છે। આજે વસ્તી ગામે આપ હમણાં જ્યાં ઊભા છો એ જગ્યા પર આજે બેટમાં વસ્તી ગામ ફેરવાઈ ગયું છે। અમે રાતના 2 વાગ્યાથી લઈને નેશનલ હાઈવે અને તંત્રને ફોન કરીએ છીએ। પ્રાંત અધિકારીશ્રીને પણ મેં 2 થી 4 ફોન કર્યા છે, તેમણે પણ મારો ફોન રિસીવ નથી કર્યો। ભોગ લઈ રહી છે। ગયા વર્ષે આ જ જગ્યા પર પહેલા જ વરસાદની અંદર અમારે ગ્રામ જનતા બાળકોને સ્કૂલેથી લાવતા તણાઈ ગયા હતા અને આજે પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આજે રસ્તા તૂટી જવાના કારણે, પાણી ભરાઈ જવાના કારણે અમારા જે બાળકો છે સ્કૂલે જઈ શકતા નથી, અમારા જે ગરીબ માણસો છે મહેનત મજૂરી કરવા માટે બહાર નીકળી શકતા નથી। દેખો, 3 તારીખે તમામ અધિકારીઓ જવાબદારી લીધી હતી અને અમને લેખિત બાંહેધરી આપવાનું નક્કી કર્યું હતું, પરંતુ જે નેશનલ હાઈવેના પીડી છે વિરેન્દ્ર જયસ્વાલ,
તેઓ મારે ફલાણું કામ છે, ઢીકણું કામ છે એમ કરી અને આજ દિન સુધી અહીંયા આવીને ઉભા રહ્યા નથી. અને તેઓ અમને એમ કહેવા માંગે છે કે અમારા માણસો દ્વારા થ્રુ અમે જે છે સર્વે કરાવવામાં આવ્યું છે, પરંતુ કોઈ સર્વે કર્યું નથી, કોઈ કામગીરી કરવામાં આવી નથી. જો કામગીરી કરવામાં આવી હોય તો 14 ગામની અંદર આ નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે આજે વરસાદના પહેલા પાણીથી અમારા લોકોની પરિસ્થિતિ આટલી ખરાબ ના થઈ શકી હોય. બિલકુલ કહી શકાય કે જે વરસાદી પાણીના કારણે જે નુકસાન થયું છે તેને લઈને તલાટી કમ મંત્રી બી અહીંયા આવ્યા છે. તલાટી જોડે વાત કરીશું. શું કહેશો નીલમબેન, અત્યારે કઈ પ્રકારની છે પરિસ્થિતિ છે, કેમ આપ આવ્યા છો? હલો, આજે અમે અહીંયા પાણી ભરાઈ ગયા હતા, એની સ્થળ વિઝિટ કરવા માટે અહીંયા આવ્યા હતા અને પાણીનો નિકાલ કરાવ્યો છે. બિલકુલ કહી શકાય કે જે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પર અત્યારે જે પાણી ભરાઈ ગયા છે અને જે હિટાચીની મદદથી જે પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જે છેલ્લા 4 વર્ષથી ખેડૂતો અને લોકો જે છે તે અત્યારે કોરિડોરને લઈને જે પોતાની 17 મૂળભૂત સુવિધાઓ હતી તેને લઈને લડત લડી રહ્યા છે. 3 તારીખે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં જે સંકલનની બેઠક યોજાઈ હતી, ત્યારબાદ સર્વે કરવાનો હતો, તે સર્વે પણ નથી થયું, જેના કારણે ખેડૂતોમાં અને લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.